અમદાવાદમાં પોલીસે મહિલા પર જે લાફાકાંડ કર્યો તે કેસમાં વધુ એક વળાંક આવ્યો છે। બંસરી ઠક્કર નામની યુવતીએ ટ્રાફિક સિગ્નલ તોડતા પોલીસે તેને રોકી અને તકરાર થઈ હતી, જેમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો માર્યો તો યુવતીએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું। આ કેસમાં હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા, જ્યારે મહિલા બંસરી ઠક્કર વિરુદ્ધ ફરજમાં અડચણનો ગુનો નોંધ્યો હતો। બીજી તરફ બંસરી ઠક્કરનો અન્ય એક વિડીયો વાયરલ થયો, જેમાં શ્યામલ 4 રસ્તા પાસે મહિલા પોલીસે તેને રોકતા બંસરી ઠક્કરે વર્દી ઉતારવાની ધમકી આપી હતી, જેને અનુસંધાને એન ડિવિઝન પોલીસે બંસરી ઠક્કર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી છે। આ વિડીયો 14 નવેમ્બરનો હતો, માટે આ ઘટનાને ગંભીરતાથી લેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રદ્ધાબેને ફરિયાદ નોંધાવી કે બંસરી ઠક્કર 14 નવેમ્બરે શ્યામલ 4 રસ્તાથી હેલ્મેટ વગર નીકળતા તેને રોકવામાં આવ્યા, પરંતુ તેમણે ગેરવર્તન કર્યું। ત્યારે પોલીસે મોબાઈલમાં એપ્લિકેશનથી મેમો જનરેટ કરી રહ્યા હતા, પરંતુ એરરના કારણે મેમો બન્યો નહોતો, માટે બંસરી ઠક્કરને જવા દીધા। પરંતુ થોડીવાર બાદ બંસરી ઠક્કર પરત આવી અને કહ્યું કે ક્યાં ગઈ પહેલી પોલીસવાળી, મારો મેમો કેન્સલ કરો। માટે શ્રદ્ધાબેને કહ્યું કે એરરના કારણે મેમો નથી પડ્યો, પરંતુ બંસરીએ ત્યારે પણ ગાળાગાળી કરી અને કહ્યું કે હાઈકોર્ટની વકીલ છું, તેને કોર્ટમાં જોઈ લઈને અને રોડ પર લાવીને તેની વર્દી ઉતારીશ। ત્યારે આ ગેરવર્તનને લઈને બંસરી ઠક્કર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।